નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા ખાતે વડોદરાના યુવા સાંસદના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે દિવ્યાંગ વિદ્યાર્થીઓના સાધન સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના જન્મદિવસ નિમિત્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા સમગ્ર વડોદરા કોર્પોરેશનનો સમાવેશ શિક્ષા સાથે અંતર્ગત 22.50 લાખના ખર્ચે દિવ્યાંગ 256 વિદ્યાર્થીઓને જુદા જુદા પ્રકારના જરૂરિયાત મુજબના સાધનોનું વિતરણ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, સયાજીગંજના ધારાસભ્ય કેઓ રોકડિયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન આદિત્ય પટેલ, શાસનાધિકારી સહિત શિક્ષણ સમિતિના સભ્યો સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને સાધન સહાય વિતરણ તથા સ્પેશિયલ ખેલ મહાકુંભમાં વિજેતાઓ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું। શાળાના સંકુલમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના જન્મદિવસ નિમિત્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો સાથે કેક કટિંગ કરીને જન્મદિવસની ઉજવણી કરી અને સાંસદને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી। સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા જન્મદિવસ નિમિત્તે વડોદરાને રિટર્ન ગિફ્ટ આપવામાં આવી હતી।